નમસ્કાર મિત્રો. આજે 18 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. 17 એપ્રિલે કયો દિવસ ઉજવવામાં આવે છે? 17 એપ્રિલે વર્લ્ડ પબ્લિક ટ્રાન્સપોર્ટ ડે ઉજવવામાં આવે છે. આ પ્રશ્ન ન્યૂઝપેપરમાં હતો, આપણા માટે અગત્યનો થઈ જશે. આગળ વધીએ. ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક તમામને ખબર છે કે વિદ્યા ગૌરી નીલકંઠ છે, પણ ન્યૂઝપેપરમાં આના પરથી એક પ્રશ્ન હતો જે આવી રહ્યો. વિદ્યા ગૌરી નીલકંઠને અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સાંસદ તરીકે કોણે અને ક્યારે નિમ્યા હતા? નિમ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલે 1927માં. અગત્યનો પ્રશ્ન છે, પેપરમાં આવ્યો છે, ન્યૂઝપેપરમાં પૂછાવાના ચાન્સ પૂરા છે. बात तो सही है दौड़ना तो पड़ता है 1926 થી મ્યુનિસિપાલિટીમાં સ્ત્રીઓને સભ્ય બનાવવાની પરંપરા શરૂ કરનાર વ્યક્તિ કોણ હતા? આગળ જોઈ લ્યું. જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે મંજૂરી મળી છે. ક્યાં મંજૂરી મળી છે? ધોલેરા ખાતે. હવે ટાટા સેમિકન્ડક્ટરનો જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે તેને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે મંજૂરી મળી. ઈરાકના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તે બન્યા છે નિઝાર આમીદી. ગોલ્ડન પેગોડા હાલ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. તે એક બૌદ્ધ મંદિર છે. પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષામાં, ક્યાં આવેલું છે આ મંદિર? યાદ રાખજો, અરુણાચલ પ્રદેશના નામસાઈ જિલ્લામાં આવેલું છે ગોલ્ડન પેગોડા બૌદ્ધ મંદિર. ये बढ़िया था गुरु લગભગ 40 વર્ષની ઉંમરે ટેનિસમાંથી નિવૃત્ત લેનાર ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન કોણ છે? જીમી મરે. તેઓ તેમના કરિયરમાં 7 વાર ગ્રાન્ડ સ્લેમ બની ચૂક્યા છે. એશિયાનો સૌથી મોટો એલિવેટેડ વન્યજીવ કોરિડોર કયા દેશમાં સ્થાપિત થયો છે? આપણા ભારતમાં સ્થાપિત થયો છે આ એલિવેટેડ વન્યજીવ કોરિડોર. ઇન્ફોસિસનો નવો ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યો છે? તે બન્યો છે કાર્લોસ અલ્કરાઝ. ભારતીય સેનાનું દ્વિવાર્ષિક કમાન્ડર્સ કોન્ફરન્સનું પ્રથમ સંસ્કરણ ક્યાં યોજાયું છે? નવી દિલ્હીમાં. 2026માં ભારતનો ટોચનો વ્યાપારિક ભાગીદાર કોણ બન્યો છે? ચીન. સ્પોર્ટ્સ જીનોમિક મેપિંગ પ્રોગ્રામ કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? ગુજરાત દ્વારા. ઇસ્માઇલ ઓમર ગુલે કયા દેશના રાષ્ટ્રપતિ નિયુક્ત થયા છે? જીબુતી. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.